એ જોઈએ ભાઈ બીજો થોડો તૈયાર થઈ ગયો ઘણા વાર દીધી ચો પાંચમો હે ને બન નાખીને નીકળા હે જો ચોરી તો કંઈક આવી છે તો જો મિત્રો એકદમ સુંદર મજાની અત્યારે તો સવાર પડી ગઈ અને અત્યારે વાગી ગયા છે ફાઇનલી આજે તો 8 વાગી જશે અને આજનો વ્લોગ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરી દીધો હોય તો બધાને પહેલાં તો સૌથી પહેલાં ગુડ મોર્નિંગ જય માતાજી જય મેલડીમાં સ્વાગત છે તમને મારા આજના નવા વ્લોગમાં વ્લોગ જો પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર એન્ડ મિત્રો નવા હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો બાકી તો તમને જય માતાજી તો મેલડીમાં જો મિત્રો કાલનો વ્લોગ આપણે નહોતો બનાવ્યો કારણ કે કાલે તો કામ એટલું હતું કે વાત ના થઈ મિત્રો અને આજનો વ્લોગ આપણે બનાવવાનો સ્ટાર્ટ પણ કરીએ આપણે કામ નહીં મિત્રો કામ તો હા પણ ઓછું મિત્રો કાલે પતી ગયું ફાઇનલી જો સુખનો સૂરજ એક નંબર ઉગી ગયો બોરી પણ ઉઠી ગઈ જો મેં રવિવાર શનિવાર છે ટિફિન પણ તૈયાર થઈ ગઈ મેં બોલું ચા પણ નહીં પીધો પહેલાં ચા પી લઈ ચાહી મુહૂર્ત કરી આવ્યો તો ચા એક નંબર બની ગઈ બોટલની કાલ જવાનું હું તને તો કામ કરવાનું હે વધાન હું બતાવ આવતા રવિવારે જાય છે નહીં બોરી ને એવું કર્યું તો ભાઈ જો આપણે તો પેલા નોકરી રોજી નોકરી જાય ને આપણે જઈએ ગાઈ જો આપણે વહેલા જઈ રહ્યા અત્યારે મહેમાન જઈ રહ્યા નોકરી તો કઈ જોઈએ આપણે ચોરી બનવાની અને આપણે આવી ગયા વહેલા ચોરી બનવાની ચાલુ તો કરી દીધી છે અને આપણે ત્યાં ખેતરમાં ગયા એટલે ખાસી બન નાખીને નીકળા જો ચોરી તો કંઈક આવી છે આ ખત કમ્પ્લીટ થઈ ગઈ નહીં આ પેલી બાજુ બધું તો ખોરોજી મોડા ઉઠે એમ થાકી ગયા ફોરા કાઢવાના ને અમને કાઢી લઈએ આજે પતી જાય કલાક થાય 2 કલાક ફોટા ખાલી કરી વાટી જાય વાર લેવાના પૂરું પિક્ચર પૂરું કરી નાખે ચાંદ કાઢવાનું રવિવારે સોમવારે બહુ નાખી લે આમાં છોડું બાટો ખાવા તો તો હા વાર લાગે 18 બોની બધાને લઈ જઈએ ને બોની આબુ તો ભાઈ જો પપ્પા તો વેલા લાવો મેં જી આવા અમારે કામ હા ખેતરનું એટલે અને આપણે કઈ ખેતરનું કામ એટલે આપણે નહીં જઈ શકીએ કોઈક દિવસ જઈ શોપિંગ કરવા જવાનું હોય દિવાળી પર નહીં ને ખ્યાલ જઈએ ને થોડાક દંજેરી કપડા સીવડાવવા કરો ચાલો જા બ્લુ નતું ને તો ગાઈ જો વહેલા આપણે આવી જતા ખેતરમાં આજે તો ચોરી બાણી પહેરવાની હતી તો ચોરી તો કરી લીધી ફાઇનલી અને આપણે આવ્યા મગફળી ફુવારા કાઢવા માટે મિત્રો ફુવારો આવી રીતે કંઈક કાઢી નાખવાનું અને આવી રીતે મિત્રો આપણે આગળના બ્લોગ પણ ઘણા બનાવેલા છે જો ના જોયા હોય તો જોજે વખત અને આમાં ફરી બાકી જ હોવા જાય અને આમાં આપણે થોડાક દિવસની અંદર કાઢવાની તો કાલે કાઢી દીધી અને કંઈક બિહાર આવો મિત્રો જો એક નંબર વાત ના થાય બેસી મગફળી તો જોરદાર બેસી ને એક જ સોરની એક જ સોર હા
કેમ જો નૈમિષ પણ આવી ગયો હારી કેમ થોડી ખૂની પડી પેલા પાકી જશે કાઢ નાખી બધું પાઇપો આવું તો સુધી સલાઈમાં થઈ ગયું પેલી સાઈડ દાતા આવી કે કાઢ નાખો સાઈડ આબુ પર આ સાઈડ ફુવારા હા બસ ખેંચી નાખે એટલે પાણી ના થતું બધો કાઢી પેલા કાઢી દે ફુવારા લઈએ ફુવારા પેલા છે તમે લે તો ભાઈ જો આજે કંઈક આવું કામ હા તો પેલા કામ કરી લઈએ પછી મળી લે શાંતિ આપણે તમને કોમ કરવા એટલે પહેલાં કામ કરવું પડશે અને આપણે વિડીયોની સાથે મિત્રો આપણું કોમ પણ કરીએ છીએ અને લાઈફસ્ટાઈલના વિડીયો બનાવીએ છીએ એ તો બધાને ખબર હા અને આજે તો ખાસ મિત્રો વિચારનો વિડીયો આપણે બનાવવાનો જેવો વિચાર તમારા જીવનમાં આપીશ મિત્રો એ તમે ખુદ પણ ગ્રો કરી શકો અને આવી રીતે મિત્રો આપણે કામ કરીએ ખાસ તો કંઈક ફુવારો કારણ કે મગફળી પાકી જેટલા કાઢી ગયા પછી અને પછી આવશે મિત્રો ખેતીમાં આપણે બટાકાની ખેતી આવશે એટલે બટાકાનું પણ તમને બતાવીશું આ વખતે તો કેવી રીતે કામ કરી શકાય બધું જ આપણે તમને બતાવીશું જો ફાઇનલી આપણે ખેતરમાં જઈને તો આવી જાય ઘેર અત્યારે અને અત્યારે વાગી ગયા છે ફાઇનલી આજે તમે 12:12 થઈ જાય 12:12 થઈ જાય મિત્રો 12:12 વાગી જાય તો આપણે જમવાનું બની ગયું તો જમી લઈએ પહેલાં જમવાનું તો આજે જો કંઈક ડુંગળીનું શાક બટાકાનું શાક અને બાજરીના રોટલા અને ઘઉંના રોટલા બધા તો પહેલાં શાંતિ જમી લઈએ મિત્રો ચલો જમવું હોય બોરીએ તો પહેલાં જમી લીધું નહીં બોરી આમ તો આપણે કોમ હતું એટલે મોડા આવ્યા થોડા તો બાકી તો ફાઇનલી ગાઈ જો આપણે જમી તો લીધું ને અને આપણે આવી જાય અત્યારે ખેતરમાં પાછા ચાલ લેવા માટે નજીક જ જઈએ મિત્રો આપણે અને આપણે ખેતરમાં એકદમ જોરદાર હશે કંઈક આપણે મગફળી પણ ફાઇનલી નીકળી ગઈ મગફળી તો આવી રીતે બે વાગી મિત્રો ખેતરમાં બધા ખેતરમાં નીકળી ગઈ તો ઓરી ગયા ચાલે પેલા ને બહુ તો આપણે ચડી દીધી ફાઇનલી ચાંદની ગોહરી અને મિત્રો અહીંયા પણ આપણે જો બધી મગફળી ફાઇનલી નીકળી ગઈ અને આમાં ફ્રી મિત્રો આપણે આવતીકાલે જ કાઢી એટલે કાલનો વ્લોગ આપણે ત્યાં મને તો બધા મિત્રો કારણ કે કાલે ટાઈમ જ નહોતો મળ્યો કાલે આખો દિવસ આપણે ટ્રેક્ટર ચલાવીએ અને કંઈક કામ કર્યું આવું એટલા માટે ટાઈમ નહોતો મળ્યો મિત્રો તો કાલનો વ્લોગ જ ના બનાવ્યો કોડિયા થઈ જાય અને આ મિત્રો કોડિયો કરવા માટે હોય ને માણસો આવ્યા હતા આપણે જાતે નહીં કરે કારણ કે બહુ એટલે આપણે અહીં ના થઈ શકે એટલા માટે આપણે માણસો બોલાવ્યા હતા કામ કરવા માટે મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ અત્યારે વાગી ગયા છે ફાઇનલી હજી તો સરા છે હાલ તો આપણે ઊંઘી ગયા હતા ઉઠીને આવી જાય મિત્રો ખેતરમાં આપણે અત્યારે તોતા વાળવાનું કામ કંઈક તો ભરી રહ્યો આવો છે રોડો ભાઈ પેલો ભેગા ચાલવાના શેરો વિલો ના થવો જોઈએ સાહેબ ને કંઈક તો વરી રહ્યો માં ટેસ્ટ મારવો હાઈકમાં શીખવું અમારા જો ગાઈસ ટોટો આજના વાગે હા ફુવારા તો કાઢી લીધે ને આ ખેતરમાં તો 135 ફુવારા કેટલા 135 આખા ખેતરમાં બાકી કેટલા 200 જમીન પર ધને એટલે તો કઈ જો હાથના કંઈક ફોટો વાળી શકાય નહીં બેસવાળા આપણને તો નહીં આવડતું જોરદાર વાળું માં તો બધું ભાઈ જાય લે આવું
તને ફાવા એટલા લે ફાઇનલી જોટો વરી ગયો તો લઈ તો દોરીને આવી દોરી હે એક એક જ રોકાય એટલે નીકળી જાય તમે એક જ રોકાય દોરી પાછી ચાલો નહીં ને બાલ દેવાનો ગોળ બાલ દેવાનો આવું કામ હશે સવારની તો મિત્રો ફુવારા કાઢવાનું હતું અત્યારે આવું ફાસ્ટ કર એ જોઈએ ભાઈ બીજો થોડો તૈયાર થઈ ઘણા વાર દીધી ચો પાંચમો હે ને 1 2 3 4 ચોથો દોરી છે ભાઈ જો આગળ આવી જા દોરી લે ભાઈ ये गाइस आई खाना जो तो गाइस जो फाइनली અત્યારે તો વાગી જઈ સરાસો મિત્રો અને આપણે જો અત્યારે નહીં બન ફ્રેશ થઈ જાય ખેતરમાં ગયા આજે તો ખેતરનું કંઈક કામ હતું અને આપણે ફાઇનલી નહીં બન ફ્રેશ થઈ જાય કેમ કે આપણે જવાનું અત્યારે દૂધ ભરાવવા માટે અને ફાઇનલી મહેમાન પણ જો ઘેર આવી જાય નોકરી જાય તે મજા આવી ખોરાડી બહુ મજા આવી અને ગાઈસ ખાસ આપણે નહીં વિચારવાનો વિડીયો નહીં બનાવતો કારણ કે ટાઈમ પણ નહીં મળતો એટલા માટે તો અમે જઈશું આપણે ઘેર પહેલાં તો અત્યારે ખેતરમાં તૈયાર જઈએ આપણે તો બાઈક એડી સ્ટાર્ટ કરશું તો જાડે મેં આવીએ જઈ પલસર લઈને જઈએ બે ત્રણ દાડે જઈએ મિત્રો આપણે જઈ રહ્યા તમારે આવું મેં ટ્યુશન કરે ના જવા ત્યાં ટ્યુશન દવા છે ને તમને જવા દવા બરાબર ગયો એક જ બાઈનું છે એક જ છે બે તો આપણે ના બે જણા માર તો સ્ટેશન ઉતરી જા એ માં દરે હા ના ના એવું ચૌતા આવે તો જાવ ઉતરી ગયા આજે તો બહુ જ કરી જાઉં હવે ના બીજું આવે એક અલગ જ આવવાનું તમારા બાઈક ને નથી વાળ્યું લઈ જાઓ જ્યારે તમે જાણો ને ત્યારે ડાયરી જઈશું આપણે જવાનું ચાલ માટે જો ફાઇનલી જમવાનું બની ગયું અને જમવામાં જે ચોરાનું શાક શાંતિ મિત્રો જમી લઉં ચાલો જમવું હોય
હાલો હમણાં હું પણ જાઉં કોઈ ભાઈને તો ફોન કરું. 3 જણ આપણે બેસી ગયા ફાઇનલી. હા ઓલે નહીં ક્યાંનું બહુ દઈ પછી હરિયા કરી દે. હા તો જાલજીમાં પૈયું પેલા તો ઝુકા દે. ફાઇનલી આપણે જમી તો લીધું. અત્યારે વાગી ગયા છે ફાઇનલી આજે તો 9 અને આજનો વ્લોગ અહીંયાથી આપણે એન્ડ કરીશું. તો બધાને પહેલાં તો અમારા ઠાકોર ફેમિલી લેવન તરફથી ગુડ નાઇટ, જય માતાજી, જય મેરડીમાં. તો આશા છે કે મિત્રો તમને મારો આજનો વ્લોગ પસંદ આવ્યો છે. તો લાઈક, કોમેન્ટ, શેર એન્ડ મિત્રો નવા હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો. બાકી તો તમને જય માતાજી, જય મેરડીમાં, ટાટા બાય બાય. મળે કાલે નવા વિડીયોમાં.